નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયાંક બળ તથા ગતિના નિયમોમાં આગળ અભ્યાસ કરીશું। તો જોઈએ ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ, એટલે કે આપણે લાસ્ટ લેક્ચરમાં ગતિનો બીજો નિયમ જોયો હતો, તેમ છતાં હજી એકવાર આપણે ગતિનો બીજો નિયમ જોઈ લઈએ। શું કહે છે ગતિનો બીજો નિયમ? તો ગતિનો બીજો નિયમ કહે છે કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે। શું કીધું? કોઈ પણ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર, આપણને ખબર છે વેગમાનને આપણે શેના વડે દર્શાવ્યું હતું? પી વડે। તો જે આ વેગમાનના ફેરફારનો સમય દર છે તે તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે। શું કીધું? કોઈ પણ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર એ તે વસ્તુ પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે। વેગમાનને આપણે શેના વડે, કઈ સંજ્ઞા વડે દર્શાવ્યો હતો? વેગમાનને આપણે પી સંજ્ઞા વડે દર્શાવ્યો હતો। ત્યારબાદ આપણે જોઈએ તો કે ધારો કે, હવે શું આપણે જોઈશું કે ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ। તો કે ધારો કે કોઈ એમ દર ધરાવતી વસ્તુ, એટલે કે કોઈ એમ, આપણને ખબર છે કે આપણે દળને શેના તરીકે આપણે એમ તરીકે તેને સંજ્ઞા વડે દર્શાવીએ છીએ। વેગ હોય તો તેને વી વડે દર્શાવીએ છીએ, પ્રવેગ હોય તો તેને એ વડે દર્શાવીએ છીએ, અને વેગમાન હોય તો વેગમાનને આપણે સંજ્ઞા પી તરીકે દર્શાવીએ છીએ। તો ધારો કે કોઈ એમ દળ ધરાવતી વસ્તુ સુરેખ પથ પર યુ જેટલા, કેટલા કીધું? યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે। એટલે પ્રારંભિક વેગ એટલે કે એમ દર ધરાવતી વસ્તુની સૌપ્રથમ ગતિ કઈ થઈ? યુ જેટલા પ્રારંભિક વેગથી। આપણને કીધું કે એમ દર ધરાવતી વસ્તુ સુરેખ પથ પર યુ જેટલા પ્રારંભિક, કેવા વેગથી? પ્રારંભિક એટલે શરૂઆતના વેગથી ગતિ કરે છે। હવે આગળ શું કીધું કે ટી સમયમાં અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ એફની અસર હેઠળ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે। એટલે કે એને પ્રારંભિક ગતિ કેને શરૂ કરી હતી? યુ જેટલા પ્રારંભિક વેગથી તેને ગતિ શરૂ કરી હતી, પરંતુ ટી સમયમાં એટલે કે અમુક સમય બાદ તે અચળ પ્રવેગી ગતિ કરી, એટલે કે તેની ગતિ કેવી થઈ જાય છે? અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ એફની અસર હેઠળ તે વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે। એટલે કે તેનો લાસ્ટ એટલે કે છેલ્લો વેગ કયો થયો? વી જેટલા વેગથી તે શું કરે છે? વેગ પ્રાપ્ત કરે છે। એટલે કે તેનો પ્રારંભિક વેગ કયો હતો? યુ, અને તેનો છેલ્લો વેગ કયો થયો? વી। કે જે વસ્તુ છે એમ દર ધરાવતી વસ્તુ તે યુ જેટલા પ્રારંભિક વેગથી તેને ગતિ શરૂ કરી હતી, અને તે ટી સમય એટલે કે અમુક સમય બાદ તે અચળ પ્રવેગથી ગતિ કરી અચળ બળ એફ ની અસર હેઠળ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે। એટલે લાસ્ટમાં એટલે કે છેલ્લે તે કેટલો વેગ પ્રાપ્ત કરે છે? વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે। તો આપણે આજે જોઈએ કે ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ। તો જોઈએ કે વેગમાનમાં થતો ફેરફાર। તો વેગમાનમાં થતો ફેરફાર આપણે વેગમાનને કઈ સંજ્ઞા વડે દર્શાવી હતી? સરસ, વેગમાનને આપણે પી સંજ્ઞા વડે દર્શાવ્યું હતું। તો વેગમાનમાં થતો ફેરફાર છે એટલે આપણે તેને ડેલ્ટા પી તરીકે મૂકશું। તો કે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી ચલે છે, આ નિશાનીને શું વાંચવામાં આવે છે? ચલે છે। P2 માઇનસ P1 આવું આપણે શા માટે લખ્યું? તો કે આપણે શું લીધો છે? વેગમાનમાં થતો ફેરફાર એટલે કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન। શું જોયું આપણે? અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન।
આ શું છે ડેલ્ટા પી, જે વેગમાનમાં થતો ફેરફાર છે ડેલ્ટા પી, ચલે છે P2 માઇનસ P1 એટલે કે P2 એટલે કે અંતિમ વેગમાન અને P1 એ પ્રારંભિક વેગમાન. તો જોઈએ આના પરથી આપણે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન જોઈ શકીશું. તો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન અનુક્રમે P1 બરાબર mu અને P2 બરાબર mv છે. આ વાક્ય આપણે શેના પરથી લખ્યું કે આપણે જોયું હતું કે m દર ધરાવતી વસ્તુ, હવે m બંને જગ્યાએ કેવો રહ્યો? સેમ, કારણ કે વસ્તુનું દળ બદલાવાનું નથી. વસ્તુ જેટલા દળની હોય તેટલા જ દળની રહેવાની છે, પરંતુ તેની શરૂઆતનો અને અંતિમ વેગમાં ફેરફાર થાય છે. શું થાય છે? વેગમાં ફેરફાર થાય છે. એટલે કે તે પ્રારંભિક આટલા વેગથી ગતિ કરતું હોય છે અને અંતમાં તે v જેટલા વેગથી ગતિ કરે છે. કોઈ વસ્તુ છે એમ દર ધરાવતી, તેનો પ્રારંભમાં વેગ u જેટલો હોય છે, જ્યારે તેનો અંતિમ વેગ કેટલો હોય છે? v જેટલો હોય છે. તેથી આપણે તેનું પ્રારંભિક વેગમાન શું લઈ શકીએ? P1 બરાબર mu અને અંતિમ વેગમાન કેટલું હશે? P2 બરાબર mv. m બંને જગ્યાએ સેમ આવશે, કારણ કે m નું દળ ક્યારેય બદલાવાનું નથી, પરંતુ તેનો વેગ બદલાશે. પ્રારંભિક વેગ કેટલો હતો? u હતો, જ્યારે તેનો અંતિમ વેગ કેટલો હતો? v હતો. તો તેનું પ્રારંભિક વેગમાન કેટલું થશે? P1 બરાબર mu અને અંતિમ વેગમાન કેટલું થશે? P2 બરાબર mv. તો આ આપણને પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન આપણને મળી ગયું. તો હવે જે આ સૂત્ર છે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી ચલે છે P2 માઇનસ P1. જોઈએ તો વેગમાં થતો ફેરફાર ડેલ્ટા પી ચલે છે P2 માઇનસ P1. હવે આ P2 માઇનસ P1નું જે કિંમત છે, આ કિંમત એ આપણે આ સૂત્રમાં મૂકીએ તો ચલે છે એમ નામ. P2 ની કિંમત કેટલી છે? m v માઇનસ P1 ની કિંમત કેટલી છે? mu એટલે કે mu. હવે જોઈએ ચલે છે એમ નામ, આ બંનેમાં કોમન શું છે? આ બંનેમાં સરખું શું લાગે છે? m સરખો લાગે છે. તો m ને આપણે બહાર લઈ લઈએ કે m ને આપણે કોમન લીધો, કાઉન્સમાં શું વધશે? અહીંયાથી m નીકળી ગયો એટલે v વધ્યો, માઇનસ અહીંયાથી m બહાર નીકળી ગયો એટલે શું વધ્યું? u વધ્યો. એટલે શું વધ્યું? ચલે છે m કાઉન્સમાં v માઇનસ u. હવે આપણને શું કીધું છે કે વેગમાનના ફેરફારનો સમય દર, વેગમાનના ફેરફારનો સમય દર. તો આપણે હવે વેગમાનના ફેરફારનો સમય દર ગોતીએ. તો કે વેગમાનના ફેરફારનો સમય દર બરાબર શું થશે? ચલે છે એમ નામ. હવે સમય દર કીધો, આપણે અગાઉ પણ કેટલી વખત જોઈ ગયા કે શ્વસન દર, સમય દર. તો જ્યારે આવી રીતે દર આવે તો તેને t વડે શું આપણે કરીએ છીએ? t વડે ભાંગીએ છીએ. એટલે કે એકમ સમયમાં કોઈ પણ વસ્તુ ગતિ કરે, એકમ સમયમાં તેના વેગમાનમાં થતો ફેરફાર, તો આપણે છેદમાં શું મૂકીશું? સમય. તો જે છે આપણી પાસે શું છે? m કાઉન્સમાં v માઇનસ u છેદમાં t. આ શું થયો? વેગમાનના ફેરફારનો સમય દર થયો. હવે આપણે જોઈએ તો વેગમાનના ફેરફારનો સમય દરને આપણે શેના વડે દર્શાવી શકીએ? વેગમાનના ફેરફારનો સમય દર છે તેને આપણે બળ f વડે દર્શાવી શકાય. હા, દર્શાવી શકાય. કેમ દર્શાવી શકાય? જોઈએ ગતિનો બીજો નિયમ. શું કીધું કે વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો હોય. કેટલો હોય? તેના પર લાગતા
અસંતુલિત બળ જેટલો, એટલે કે વેગમાનના ફેરફારનો સમય દર જે છે તે તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો હોય છે. તો આપણે વેગમાનના ફેરફારના સમય દર, આ જે વેગમાનના ફેરફારનો સમય દર છે તેની જગ્યાએ આપણે બળ મૂકી શકીએ? તો કે હા, આપણે આની જગ્યાએ બળ મૂકવું હોય તો બળ મૂકી શકીએ. તો અથવા તેના પર લાગતું બળ, એટલે કે આ વેગમાનના ફેરફારનો સમય દર, અથવા તો આપણે એની જગ્યાએ શું લખી શકીએ? તેના પર લાગતું બળ. તો આપણે બળને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? એફ. તો એફ ચલે છે એમ વી માઇનસ યુ છેદમાં ટી. હવે આપણે જોઈએ તો આપણને શું મળ્યું? એફ ચલે છે એમ કૌંસમાં વી માઇનસ યુ છેદમાં ટી. હવે આપણે આ ચલે છેની નિશાની કાઢવી છે. આ જે ચલે છેની નિશાની છે એ આપણે કાઢવી હોય તો આપણે આગળ પણ કેટલા બધી વખત જોઈ ગયા કે ચલે છેની નિશાની નીકળે તો અહીંયા શેના વડે ગુણાશે? કે વડે ગુણાશે. તો જોઈએ એફ બરાબર ચલે છેની નિશાની કાઢીને આપણે બરાબર મૂકીએ તો અહીંયા કે વડે ગુણાશે કે એમ વી માઇનસ યુ છેદમાં ટી. એટલે કે આ સમીકરણ નંબર 1 આપશું આપણે આને. સમીકરણ 1 શું થયું? એફ બરાબર કે એમ કૌંસમાં વી માઇનસ યુ છેદમાં ટી. આવું કેમ થયું? જે આપણે ચલેશની નિશાની હતી તે ચલેશની નિશાની આપણે દૂર કરી એટલે શું થયું? ચલેશની જગ્યાએ બરાબર આવ્યા અને સામેના પદ સાથે કે નો ગુણાકાર થયો. હવે જોઈએ સમીકરણ નંબર 1 પરથી આપણે આમ લખી શકીએ કે એફ બરાબર કે એમ એ. આવું લખી શકીએ? હા, લખી શકીએ, કારણ કે આપણે આગળ પણ જોઈ ગયા હતા. એ શું છે? એ પ્રવેગ છે. તો આપણે અહીંયા એની કિંમત આમાં શું આપણે મૂકી? જ્યાં એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી. આ શું છે? સરસ વેગમાનનો ફેરફારનો સમય દર. તો કે સોરી, વેગમાનનો નહીં, શેનો? વેગનો. વી અને યુ શું છે આપણી પાસે? પ્રારંભિક અને અંતિમ વેગ છે. તો એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી. તો આ શું થશે? વેગના ફેરફારનો સમય દર બરાબર એ. તો શું થશે? જ્યાં એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી એ વેગના ફેરફારનો સમય દર છે. અહીંયા આપણે જે એ મૂક્યો તે એની કિંમત શું છે? વી માઇનસ યુ છેદમાં ટી. તે શું છે? વેગના ફેરફારનો સમય દર. હવે જોઈએ આપણે કે આ એફ બરાબર કે એમ હે. આને આપણે સમીકરણ નંબર 2 આપશું. કેટલું? સમીકરણ નંબર 2. હવે જોઈએ એફ બરાબર કે એમ એ. આ સૂત્ર આપણને મળ્યું. તો કે ની એવી કિંમત કે એક મૂલ્ય આપણને મળે. કે નું મૂલ્ય કેટલું મળે? કે નું મૂલ્ય આપણને 1 મળે. અહીંયા જોઈએ તો કે એ શું છે? સપ્રમાણતા અચળાંક. તો અહીંયા લખીએ કે બરાબર સપ્રમાણતા અચળાંક. એમ શું છે? દળ. એ શું છે? પ્રવેગ. જોઈએ તો એમનો એસઆઈ એકમ શું થશે? તો કે એમનો એસઆઈ એકમ કિલોગ્રામ એટલે કે કેજી થશે. શું થશે? એમનો એસઆઈ એકમ કેજી થશે. જ્યારે પ્રવેગનો એસઆઈ એકમ શું થશે? પ્રવેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આને શું વંચાય? મીટર ઇન્ટુ સેકન્ડ ટુ ઇન્વર્સ, અથવા તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું વંચાય? ફરી વખત
એ એટલે કે પ્રવેગનો એસઆઈ એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ પ્રવેગનો એસઆઈ એકમ છે. તો હવે જોઈએ આપણે જે કેનું મૂલ્ય છે તે કેનું મૂલ્ય આપણે 1 જોતું હોય તો તેના માટે શું કરવું જોઈએ? તો બળ એફ ને 1 એકમ પ્રમાણિત કરવા માટે એમનું મૂલ્ય પણ 1 અને પ્રવેગનું મૂલ્ય પણ આપણે 1 જ્યારે લઈએ ત્યારે કેનું મૂલ્ય આપણને કેવું મળશે? 1 મળશે. એટલે કે જોઈએ 1 એકમ બળ બરાબર કે ના કે એમ નામ ગુણાકારમાં 1 કેજી. આપણે શું મૂક્યું? દળ મૂક્યું એમ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આપણે શું મૂક્યું? જે પ્રવેગ છે તેનો એકમ મૂક્યો. તો 1 એકમ બળને પ્રમાણિત કરવા માટે 1 કેજી એટલે કે દળ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ પ્રવેગ લેવાથી કેનું મૂલ્ય આપણને કેટલું મળશે? કેનું મૂલ્ય 1 મળે છે. એટલે કે અહીંયા આપણને તેથી કેનું મૂલ્ય કેટલું મળશે? 1 મળે છે. આપણે અહીંથી કેને દૂર કરવો હોય, કેનું મૂલ્ય 1 જોતું હોય તો શું કરવું પડે? 1 એકમ બળને વ્યાખ્યાયિત કરવા માટે 1 કિલોગ્રામ દળ અને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગથી જ્યારે પ્રક્રિયા આપણે કરીએ ત્યારે કેનું મૂલ્ય આપણને કેટલું મળે છે? કેનું મૂલ્ય 1 મળે છે. ખાસ ધ્યાન રાખજો, કેનું મૂલ્ય કેટલું છે? 1 છે. હવે કેનું મૂલ્ય 1 છે એટલે આપણે અહીંયા કેનું મૂલ્ય 1 મૂકી દઈએ. સમીકરણ નંબર 2 માં કેનું મૂલ્ય 1 મૂકીએ તો શું થશે? એફ બરાબર કેની જગ્યાએ એનું મૂલ્ય 1 અને એમ એ. તો અહીંયા શું થશે? એફ બરાબર એમ એ. સમીકરણ નંબર 3. તો જે આ સમીકરણ નંબર 3 આપણને મળ્યું તે શું થયું? ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ. આપણે અહીંયા એફ બરાબર એમ એ જે સૂત્ર મળ્યું તે આપણને શું મળ્યું? ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ આપણને મળ્યું. હવે જોઈએ તો એફ શું છે? બળ છે. અહીંયા એફ બરાબર બળ છે. તો બળનો એસઆઈ એકમ આપણે દળનો એસઆઈ એકમ જોયો શું છે? કિલોગ્રામ. એવી રીતે પ્રવેગ એનો એકમ એસઆઈ એકમ જોયો શું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બળ એફનો એસઆઈ એકમ શું થશે? તો કે એફનો એટલે કે બળનો એસઆઈ એકમ શું થશે? કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને શું વંચાય? કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અથવા આને આપણે આમ પણ લખી શકીએ કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આવી રીતે પણ આપણે આને લખી શકીએ. તો આ શેનો એસઆઈ એકમ થયો? બળનો એટલે કે બળ એફનો એસઆઈ એકમ કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ છે. અથવા તો તેને ન્યૂટન એકમ પણ લેવામાં આવે છે. અને આ ન્યૂટન છે જે તેને એન વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. શું કીધું? કે જે એફનો એસઆઈ એકમ છે તે કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. અથવા તેને ન્યૂટન વડે પણ દર્શાવવામાં આવે છે. અને ન્યૂટનને સંજ્ઞામાં કેપિટલ એન તરીકે દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ જોયું. ફરી એક વખત આખો પ્રશ્ન જોઈ લઈએ તો કે શું કીધું? ધારો કે કોઈ એમ દર ધરાવતી વસ્તુ સુરેખ પથ પર યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. ટી સમય એટલે કે અમુક સમય બાદ તે અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ એફની અસર હેઠળ
તે v જેટલો વેગ પ્રાપ્ત કરે છે, એટલે કે તેનો પ્રારંભિક વેગ કેટલો થયો u થયો અને તેનો અંતિમ વેગ કેટલો થયો v થયો. હવે વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતા ફેરફારને આપણે ડેલ્ટા p તરીકે લખીશું. તો ચલે છે ડેલ્ટા p ચલે છે p2 માઇનસ p1. આ p2 માઇનસ p1 શું થયું? વેગમાનમાં થતો ફેરફાર. તો અહીં આપણે m દર આપેલું છે, તેનો પ્રારંભિક વેગ આપેલો છે અને અંતિમ વેગ પણ આપેલો છે. તો તેનું પ્રારંભિક વેગમાન કેટલું થશે? p1 બરાબર mu. આપણે આગળના લેક્ચરમાં સૂત્ર જોયું હતું p બરાબર mv. તો અહીંયા આપણે પ્રારંભિક વેગ કેટલો છે u, તો તેનું પ્રારંભિક વેગમાન p1 કેટલું થશે? p1 બરાબર mu. તો તેવી જ રીતે તેનું અંતિમ વેગમાન એટલે કે p2 બરાબર કેટલું થશે? mv, કારણ કે તેનો અંતિમ વેગ કેટલો છે? v છે, એટલે p2 બરાબર mv. હવે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p ચલે છે p2 માઇનસ p1. p2 ની અને p1 ની કિંમત આપણે અહીં મૂકી, p2 બરાબર mv માઇનસ mu. હવે આપણે શું કર્યું? બંને જગ્યાએથી n ને કોમન બહાર લઈ લીધા, એટલે કૌંસમાં શું વધ્યું? v માઇનસ u. તો હવે આ શું હતું? વેગમાનમાં ફેરફાર, વેગમાનમાં થતા ફેરફાર. હવે આપણે શું ગોતવાનું છે કે વેગમાનમાં ફેરફારનો સમય દર, કોઈ પણનો સમય દર એટલે કે એકમ સમયમાં કહેવામાં આવે તો ત્યારે તેના છેદમાં આપણે શું મૂકીએ છીએ? t મૂકીએ છીએ. તો તેના ફેરફારનો સમય દર એટલે m કૌંસમાં v માઇનસ u છેદમાં t. હવે જોઈએ તો વેગમાનનો ફેરફારનો સમય દર એ તો આપણે ગતિના બીજા નિયમમાં જોયું હતું કે વેગમાનમાં ફેરફારનો સમય દર એ અસંતુલિત બળ જેટલો હોય છે. તો આપણે તેને બળ વડે પણ લખી શકીએ અથવા તો તેના પર લાગતું બળ એટલે કે F ચલે છે m કૌંસમાં v માઇનસ u છેદમાં t. તો હવે F બરાબર, હવે આ ચલે છેની નિશાની આપણે કાઢવી છે. તો ચલે છેની જગ્યાએ આપણે બરાબર મૂક્યું તો સામે k અચળાંક ગુણાશે. તો F બરાબર k m કૌંસમાં v માઇનસ u છેદમાં t. એ આપણું થઈ ગયું સમીકરણ નંબર 1. હવે આપણે જે F બરાબર k m હતું, અહીંયા આપણે v માઇનસ u છેદમાં t એની જગ્યાએ એ મૂક્યો, જે શું દર્શાવે છે કે વેગમાનના ફેરફારનો સમય દર દર્શાવે છે. એ શું છે? પ્રવેગ છે, એટલે કે v માઇનસ u છેદમાં t એ વેગનો આ ફેરફારનો સમય દર દર્શાવે છે. તો આપણે જે v માઇનસ u છેદમાં t હતું એના જગ્યાએ આપણે શું મૂકી દીધો? પ્રવેગ એ મૂકી દીધો. એટલે સૂત્ર આપણું શું થયું? F બરાબર k m a. હવે અહીંયા k શું છે? સપ્રમાણતા અચળાંક છે, m એ દર છે અને a એ પ્રવેગ છે. તો m નો SI એકમ શું થશે? kg એટલે કે કિલોગ્રામ, અને એ પ્રવેગનો SI એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે એક એકમ બળ એટલે કે આપણે k નું મૂલ્ય, આ જે સપ્રમાણતા અચળાંક છે k, તે k નું મૂલ્ય આપણે એક એકમ જોઈશે તો શું કરવું પડશે? તો કે બળને એક એકમ વ્યાખ્યાયિત કરવા માટે દર પણ 1 kg અને પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ લઈએ તો k નું મૂલ્ય આપણને કેટલું મળી જાય? 1 મૂલ્ય મળે. તો એક એકમ બળ બરાબર k ગુણ્યા 1 kg બળ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ. તો આપણને k નું મૂલ્ય કેટલું મળે છે? 1 મળે છે. તો હવે k નું મૂલ્ય 1 મળી ગયું તો આપણે k ની જગ્યાએ 1 મૂકી શકીએ? હા, કારણ કે k નું મૂલ્ય આપણને કેટલું મળ્યું? k નું મૂલ્ય આપણને અહીં 1 મળી ગયું. તો k નું મૂલ્ય 1 મળવાથી આપણે શું કરશું કે જે સમીકરણ નંબર 2 હતું તેમાં આપણે k નું મૂલ્ય કેટલું મૂક્યું? 1 મૂકી દીધું. તો F બરાબર k ની જગ્યાએ 1 અને m એ m ના. તો F બરાબર m એ જે સમીકરણ નંબર 3 છે. આ જે સમીકરણ નંબર 3 છે તે ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ છે. અને જોઈએ તો બળ એટલે કે F નો SI એકમ, બળનો SI એકમ શું થશે? તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા તો તેને ન્યૂટન પણ તેને એકમ આપવામાં, બળનો એકમ ન્યૂટન પણ છે. ન્યૂટનને શેના વડે દર્શાવવામાં આવે છે? ન્યૂટનને
કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. ગતિનો બીજો નિયમ ન્યૂટને આપ્યો હોવાથી દળનો બીજો એકમ ન્યૂટન પણ લેવામાં આવે છે અને આ ન્યૂટનને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. અત્યારે બસ આટલું. વધારે અભ્યાસ, આગળનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.